तो हेलो गाइस, गुड मॉर्निंग। आज हमारा नवा ब्लॉग में તમારું સ્વાગત છે ગાइस। ચાવા પી લીધો હવે ઉઠી ગાइस, બધું કોમેન્ટ કરી છે ઓબ્વિયસલી ગાइस ના આન્સર નહીં પછી સ્કૂલમાં જવાનું છે તમને બતાવીશું આપણી સ્કૂલ। જો ગાइस પોણી મેં દીધું है इंटरથી अंकिता पास में गई है तो इंटरથી મેં દીધું ને गाइस પેલા જો ચાય આવી ગયા अंकिता ने बात था वो तो गाइस હવે આપણે नहीं लिए नहीं बस जान है स्कूल में चाहिए मैं बताइए ब्लॉग જોવાનું ભૂલતા નહીં। ब्लॉग में नवा હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં। તો ગાઈસ હવે આવી ગયા છીએ સ્કૂલમાં તો જો આ બધા રહ્યા ભાઈબંધો ગાઈસ બધા આવી ગયા છે જો જો ગાઈસ આવી રહ્યા બધા તમને બતાવીશું તો જોજો આવતા સ્કૂલ સામે नाजियो ले આજના અધ્યક્ષ નહીં હતા પણ અમે બોલાવે બેસાડ્યા અને ખરેખર આજે આપણી વચ્ચે ઉપસ્થિત રહ્યા છે એવા સમારંભના અધ્યક્ષ જે જવાન હવે તમને બધાને આજે આશીર્વચન માટે અમારે બોલવાનો વારો આવ્યો તો સૌથી પહેલા હું આપણા આજે અતિથિ વિશે કરાવીશું 11,000 રૂપિયા એ પણ આ શાળાને દાન આપે છે। ખૂબ ખૂબ આભાર તમારા એક દાનનો એક રૂપિયાની અંદર તે તમને કહીશ। સૌ પહેલા આપણી શાળાના માનનીય આચાર્ય શ્રી મારા શિક્ષક મિત્રો, અમારા ગામના સરપંચ શ્રીમતી અનિતાબેન ઠાકોર, વાલા સમારંભના અધ્યક્ષ મહોદય જેમના મનમાં શાળા પોઈન્ટ મેળવીને પ્રથમ નંબર મેળવેલો છે તે બેનશ્રીના હસ્તે ઇનામ સ્વીકાર। બીજો નંબર છે પ્રજાપતિ મહેમાનો તથા મારા વિદ્યાર્થી મિત્રો। આજે આ વિદાય સમારંભ છે એ 10-12ના વિદ્યાર્થીઓનો છે। ખરેખર તો આજે ખુશીનો અને દુઃખનો બે દિવસ કહેવા જઈએ તો આ 2 દિવસમાં એનો સમાવેશ થાય છે। ખુશીનો એટલા માટે કહીશ કે આપણે આપણા ઉજ્જવળ ભવિષ્ય તરફ એક નવું પગલું ભરવા જઈ રહ્યા છીએ, અને દુઃખનો એટલા માટે કહીશ કે આ મિત્રો, આ સાહેબો, આ શિક્ષકો, આ રૂમો, આ વગેરે છોડીને આપણે આજે આ શેડ્યુલ અહીંથી જવાનું છે। જાતે જાતે મિત્રો વિદાય એવી હોય છે કે જેની બેકાર તો આપણા આસપાસના ઝાડ અને પેલા વંડાને પણ અડે છે। એને પણ આજે આંખમાં એક આંસુ તો આવશે જ કે અમારા વિદ્યાર્થીઓ જઈ રોજ બેસતા આજે અમને છોડીને જઈ રહ્યા છે। શાળાના આચાર્યશ્રીએ સારું એવું વાતાવરણ સ્કૂલમાં બનાવ્યું અને સાહેબે આ ઇનામના દાતા છે જેઓએ ધોરણ 11ની અંદર પ્રથમ, બીજો અને ત્રીજો નંબર મેળવનાર વિદ્યાર્થીઓના ઇનામી દાતા છે। તો હું પ્રથમ નંબર મેળવનાર શેખ સનાબાનુ રફીકભાઈ જેઓએ 92.57% મેળવ્યા છે તે સ્ટેજ ઉપર આવી અને ઇનામ સાહેબના હાથેથી મેળવશે।
ઇનામ આપશે. સાથે બીજો નંબર મેળવનાર રબારી નિલેશ ગેમરભાઈ જેઓએ 91.39% મેળવ્યા છે તે પણ સ્ટેજ ઉપર આવી અને બીજા નંબરનું ઇનામ પ્રાપ્ત કરશે ધોરણ 11 માટે. સાહેબ આપું ભાઈ રહેજો. ત્રીજું ઠાકોર નરેશ કુમાર મંગાજી જેઓએ 91.14% પ્રાપ્ત કર્યા છે ધોરણ 11 ની અંદર. હવે ધોરણ 12 ના તેજસ્વી દાતાઓના જાહેરાતોમાં પ્રથમ સન્માનિત દાતા શ્રી ઠાકર જસુદાબેન ખોટાલાલ હસ્તે પ્રવીણભાઈ પ્રવીણભાઈના હાથે આપણે અપાવ્યું છે. પ્રવીણભાઈ સાહેબ, જેમાં